અંકલેશ્વરમાં 2021માં કસાઈવાડે કતલ માટે ગૌવંશ મોકલનાર ઝંખવા વિષમ ઝડપી પાડ્યો હતો. શહેરી ડિવિઝન પોલીસ દ્વારા સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ઉપર ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે આ મામલે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ દ્વારા ચોક્કસ માહિતી આધારે 2021માં કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલા ગૌવંશને મુક્ત કરાવી હતી અને એક ઈસમની ધરપકડ કરી હતી. જે બાદ આ ગુનામાં વધુ 2 ઈસમોની ધરપકડ કરી હતી. જે ગુનામાં સુરત ઝંખવાના અસલમ ગફૂર મુલતાનીનું નામ ખુલ્યું હતું, જેને તે વખતે ગૌવંશને કતલ કરવા મોકલ્યું હતું, જે છેલ્લા 4 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. તાજેતરમાં ગૌવંશના ગુનામાં તેની ધરપકડ થતાં સબજેલમાં હતો, જે અંગેની જાણ અંકલેશ્વર ડિવિઝન પોલીસને થતાં તેની ટ્રાન્સફર વોરંટ ઉપર ધરપકડ કરી હતી અને અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.